નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં. અને સ્થાનિક સ્વરાજ્યનો જ્યારે જંગ ચાલી રહ્યો છે અને અત્યારે જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે આપણે વાત કરી દઈએ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ મતદાન ચાલી રહ્યું છે. 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત, 1 મહાનગરપાલિકા અને ઘણી બધી બેઠકો આ પહેલાં પણ જે બિનહરીફ થઈ છે. 213 બેઠકો બિનહરીફ થઈ છે. આરોપ પ્રત્યારોપ અને પક્ષ પલટા અને જોડતોડની રાજનીતિ બાદ જ્યારે આ મતદાન થઈ રહ્યું છે ત્યારે ઘણી બધી બાબતો જે સ્થાનિક સમસ્યાઓ લોકોની હોય છે એ સમસ્યાઓ નો હલ આવ્યો છે કે કેમ, અથવા કેટલી સમસ્યાઓ બાકી છે, લોકો આ ધ્યાનમાં રાખતા હોય છે. અને રાજકીય પાર્ટીઓને પણ ખબર હોય છે કે સ્થાનિક મુદ્દાઓ અસર કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે જે કેન્દ્રીય યોજનાઓ છે એની ચર્ચા થતી હોય છે. વિપક્ષ તરફથી ક્યાં આ તંત્ર અને શાસન ફેલ છે એની વાતો થતી હોય છે. અને ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર તમામ રાજકીય પાર્ટીઓ અને તમામ ઉમેદવાર જ્યારે લગાવતા હોય છે ત્યારે ખાસ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેમાં કકળાટ એટલા માટે જોવા મળે છે કે જો પોતાના ઈચ્છુક કાર્યકર્તાને ટિકિટ નથી મળતી તો પછી એ જે તે પાર્ટીમાંથી બળવો કરે છે, કાં તો પછી સામેની પાર્ટીમાં જોડાય છે, અથવા તો જે તે પાર્ટીના ઉમેદવારની સામે ઊભા રહે છે. આવા પણ કેટલાક આપણને કિસ્સા જોવા મળ્યા. એટલે હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય છે પહેલાં જે દિલ્હીમાં એવું કહેવાય છે, રાજકીય વિશ્લેષકો એવું પણ કહી રહ્યા છે કે ભાઈ દિલ્હીમાં ચૂંટણી યોજાઈને એમાં આમ આદમી પાર્ટીની જે હાર થઈ અને ભારતીય જનતા પાર્ટીનો જે ભવ્ય જીત થયો એની અસર થશે. વિચાર કરો, આપણે સ્થાનિક મુદ્દાઓની અને સ્થાનિક સમસ્યાની ચર્ચા કરીએ છીએ. એક ચર્ચા આ છે. બીજું એ છે કે જ્ઞાનીબેન ઠાકોર જ્યારે સાંસદ બન્યા અને ત્યાં પેટા ચૂંટણી થઈ વિધાનસભાની, એમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ. હવે કોંગ્રેસનો ગઢ બનાય છે એટલે એવું કહેવાય છે કે એની પણ અસર આ મતદારો પર પડશે. પણ બીજી વસ્તુ સામે એ પણ છે કે મતદારોનું મન કળી શકાતું નથી. મતદાર કઈ તરફ જોક ધરાવે છે. પણ આખરે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે ત્યારે કયા પ્રકારની પ્રચાર પ્રસારમાં વાતો કરવામાં આવી, કયા પ્રકારની મુશ્કેલીઓ આ રાજકીય પાર્ટીઓ સામે છે, આ અંગે ખાસ ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં ઉપસ્થિત છે જાણીતા રાજકીય વિશ્લેષક મયંક વ્યાસ મારી સાથે ઉપસ્થિત છે. મયંકભાઈ, સ્વાગત છે આપનું ખાસ કાર્યક્રમમાં. નમસ્કાર. નમસ્કાર. સાથે જ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા મહેશ પુરોહિત મારી સાથે છે. મહેશજી, આપનું પણ સ્વાગત છે. જી નમસ્તે, આભાર. જી. અને ડોક્ટર નિકુલ પટેલ છે, કોંગ્રેસના પ્રવક્તા છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના. ડોક્ટર નિકુલ પટેલ, આપનું પણ સ્વાગત. નમસ્કાર. જી. મયંકભાઈ, શરૂઆત આપનાથી કરીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે સ્થાનિક સમસ્યા, લોકોને મત આપવાનો અધિકાર, ને 5 વર્ષે કહેવાય છે ને કે આ જે મતદારો છે પોતાનો મત વ્યક્ત કરીને કાં તો આક્રોશ વ્યક્ત કરતા હોય છે, કાં તો સમર્થન વ્યક્ત કરતા હોય છે. આ ચૂંટણીનું મહત્વ કેટલું ને કઈ રીતે જુઓ છો મયંકભાઈ આ સ્થાનિક સ્વરાજ્યના જંગને? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ પાયાના કાર્યકર્તાઓથી માંડીને ગ્રાસરૂટ લેવલના મતદારો કઈ બાજુ પોતાનો જે આપણી પંચાયતી રાજની વ્યવસ્થા છે એ અનુસાર પોતાનો મત કઈ તરફ વ્યક્ત કરે છે, કેવા પ્રકારની સ્થાનિક બોડીને ચૂંટવા માંગે છે અને એ લોકોની પોતાના સમસ્યાઓ કોણ હલ કરી શકે એમ છે, એના સંદર્ભે ખાસ તો એ બાબત આમાં આ ચૂંટણીની અંદર વધારેમાં વધારે અસરકારકતા દાખવતી હોય છે. આમ છતાં સ્થાનિક ચૂંટણીઓ એ હવે રાષ્ટ્રીય પ્રવાહ સાથે આપણે જે હમણાં તમે વાત કરી એ પ્રમાણે જોડાયેલી છે. અને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પાર્ટીઓ જે નાની મોટી અને નાના નાના જૂથો એ બધી સાથે અંદર એ ચૂંટણી લડાતી હોય છે. અને સ્થાનિક ચૂંટણીઓનું આપણે ત્યાં એટલા માટે મહત્વ છે કે લોકોની જે સમસ્યાઓ, જે પાયાની સમસ્યાઓ છે, રસ્તા, વીજળી, પાણી અને નગરપાલિકાઓમાં ગટર વ્યવસ્થાથી માંડીને ગેરકાયદે બાંધકામોથી માંડીને અનેક બધી સમસ્યાઓ છે. એ સમસ્યાઓને માટે સ્થાનિક સ્તરેથી એનો ઉકેલ આવે અને ઉકેલ આવે એવી પાર્ટી અને ઉકેલ આવે એવા ઉમેદવારો ચૂંટાય એવા પ્રકારની આદર્શવાદ છે. પરંતુ અત્યારે છેલ્લા કેટલાક સમયથી આપણે ત્યાં જે રાજકારણ આકાર પામ્યું છે એ રીતે જોઈએ તો અસંતુષ્ટોનું જબરજસ્ત મહત્વ થઈ ગયું છે. કારણ કે જેને ટિકિટ નથી મળતી એ અપક્ષ તરીકે કે જૂથ કે પેનલ કે એવું બનાવી અને લડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પાર્ટી છે, સૌથી મોટી પાર્ટી છે, એટલે બધા લોકોને ભાજપમાંથી ચૂંટાવવાનો બહુ મોટો અબરખો છે. અને એને કારણે સ્પર્ધા બહુ છે. નેતાગીરીને ક્રાઇટેરિયા જે છે એ અનુસાર જે લોકોને ટિકિટ આપી એ લોકો પોતાની રીતે તો મહેનત કરે છે, પણ જે લોકોને નથી આપી એ લોકો વોટ કાપવા મહેનત કરે છે. એટલે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ કે બીજા પક્ષો કરતા આ ચૂંટણીમાં વધારેમાં વધારે અસરકારક કોઈ હોય તો અસંતુષ્ટો છે ને ઠેર ઠેર બધી જગ્યાએ છે. અને આ બધાની અંદર સૌથી મોટી એક વસ્તુ ખાસ છે કે જે રીતે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીમાં લોકોનો જે ઉત્સાહ હતો એવા પ્રકારનો ઉત્સાહ
આ ચૂંટણીઓમાં, કારણ કે તમે જુઓ કે આટલી બધી ચૂંટણીઓ થાય, જુનાગઢ મહાનગરપાલિકાથી માંડીને ગુજરાતની 66 નગરપાલિકામાં ચૂંટણી થાય, અને અમદાવાદમાં તો ચલો કોર્પોરેશન ને બધી એક બે બેઠકો છે, પરંતુ તાલુકા પંચાયતોની આટલી બધી ચૂંટણી થાય, તો એમાં લોકોનો કેટલો બધો આમ સમુદાય અંદર ચૂંટણીની પ્રક્રિયામાં ઇન્વોલ્વ છે. આમ છતાં તમે એ નાના ગામોમાં જાઓ તો સ્વાભાવિક છે કે નાની જગ્યા છે એટલે ચહલ પહલ લેવા મળે, પણ લોકોમાં જે પ્રકારનો વોટિંગ આપવા માટેનો જે ઉત્સાહ છે ને, એ ઉત્સાહ નથી. એ તમામ રાજકીય પક્ષોને માટે એ ચિંતાજનક મામલો છે. બિલકુલ મહેશ પુરોહિત, આપે સાંભળ્યું કે લોકોમાં જે ઉત્સાહ હોવો જોઈએ, 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે, પણ એ ઉત્સાહ ક્યાંક જોવા મળ્યો નથી. ટ્રિપલ એન્જિનની સરકારની વાત કરીને લોકોને ક્યાંક મતદાન માટે તમે પાર્ટી તરફી મતદાન કરે પ્રયાસ કરતા હો છો, ત્યારે આ ટ્રિપલ એન્જિનની સરકાર હોવા છતાં પણ હજુ કેટલાક વિકાસના કાર્યો બાકી છે, કેટલાક ગામોમાં રોડ રસ્તાના કામ બાકી છે, ક્યાંક પાણી શુદ્ધ પીવાનું મળતું નથી. નલ સે જલ યોજનાની આપણે વાતો કરીએ છીએ, પણ હજુ કેટલાક ગામો છે કે જ્યાં પોતાના ઘર સુધી પાણી પહોંચ્યું. એટલે ટ્રિપલ એન્જિનની સરકાર હોય ને જો આ બધી સમસ્યાઓ ઉજાગર હોય તો તંત્ર સામે સવાલ તો ઉઠવાના ને મહેશભાઈ? બિલકુલ, તંત્ર સામે કોઈ સવાલ ઉઠાવે, તંત્રને જાગૃત કરવાનું કામ કરે મીડિયાના માધ્યમથી, વિપક્ષના માધ્યમથી, તો એ તમામે તમામ એમના દ્વારા ઉઠાવવામાં આવતા પ્રશ્નો ભારતીય જનતા પાર્ટી સિરિયસ લઈ અને એનું સમાધાન કરતી હોય છે. જો એ સમાધાન ન કરતી હોય તો એ સતત પ્રજા એમને છૂટે જ નહીં. એટલે ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ એમના કાન ખુલ્લા રાખે છે, એમનું મગજ ખુલ્લું રાખે છે, એમનું હૃદય ખુલ્લું રાખે છે, અને મીડિયા દ્વારા, જનતા દ્વારા અને વિપક્ષ દ્વારા કોઈ પણ પ્રકારનો જો સકારાત્મક મુદ્દો ઉઠાવવામાં આવે છે, જનતાના કલ્યાણનો મુદ્દો ઉઠાવવામાં આવે છે, તો એના પર વર્કઆઉટ કરે છે. બરોબર છે. અને વર્કઆઉટનું જે પરિણામ છે એ ગઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, એના આગળની 2015 છોડી અને રેશિયો અમારો જીતનો રહ્યો છે. બિલકુલ, પણ જે હજુ પણ સમસ્યાઓ છે એની પાછળનું કારણ શું મહેશભાઈ? કારણ કે ઘણી બધી જગ્યાએ અસંતોષ છે, ક્યાંક નો એન્ટ્રીના પોસ્ટર દિલીપભાઈ, એમાં કેવું હોય છે, કરવા આવવું નહીં. મહેશભાઈ? હાજી, હવે એમાં શું હોય છે કે કામ અવિરત વસ્તુ છે. તમે ન્યુયોર્કની કોઈ ગલીમાં જાઓ તો ત્યાં બી એક એવું કામ હશે જે બાકી હોય. તો કામ અવિરત વસ્તુ હોય છે. બીજું કેવું હોય છે કે જયારે કોઈ એક સરકાર પદ્ધતિસર કામ કરવાનું શરૂ કરે છે ત્યારે લોકોની અપેક્ષા વધતી જતી હોય છે. બરોબર છે. એક સમય હતો કે 12 કલાક પાવર કટ હોય તો આપણે એવી અપેક્ષા રાખતા કે ભાઈ 12 ની જગ્યાએ 8 હતે તો ચાલતે, 8 ની જગ્યાએ 6 હતે તો ચાલતે, 6 ની જગ્યાએ 4 હતે તો ચાલતે. હવે એક પરિસ્થિતિ એવી હોય છે કે 24 કલાકની અંદર 1 મિનિટ પણ જો પાવર કટ થાય તો આપણાથી સહન નથી થતું. કેમ? કારણ કે એ સ્તરનું આપણે કામ કરી દર્શાવ્યું છે. બરોબર છે. એટલે લોકોની સતત કામ કોઈ જગ્યાએ બાકી છે, એ સતત લોકોની અપેક્ષાનું પરિણામ છે, અને એ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. બિલકુલ નિકુલ પટેલ, આપણે સાંભળ્યું કે હૃદય, કાન ને બધું જ ભારતીય જનતા પાર્ટી ખુલ્લું રાખે છે, લોકોના પ્રશ્ન સાંભળે છે, અને સકારાત્મક મુદ્દા જો તમારા તરફી ઉઠાવવામાં આવ્યા હોય, કોઈ વિશ્લેષકો તરફથી ઉઠાવવામાં આવ્યા હોય, તો ભારતીય જનતા પાર્ટી એનું વર્કઆઉટ કરીને શોર્ટ આઉટ કરે છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 3 દાયકાથી ગુજરાતની અંદર છે, અને આ બધી જે નગરપાલિકાઓની ને મહાનગરપાલિકાઓની જે ચૂંટણીઓ થઈ રહી છે અત્યારે હાલ જ્યાં ત્યાં બી તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એટલે હવે તમે એવું બરાબર બોલ્યા કે ટ્રિપલ એન્જિનની સરકાર, એટલે કે 3 એન્જિનની સરકાર ચાલતી હોય તો ગાડીની ગતિ જે હોય એ ખૂબ સરસ હોવી જોઈએ, અને પ્રજાના જે મૂળભૂત પ્રશ્ન છે એના કોઈ દિવસ તકલીફ હોવા ના જોઈએ. તેમ છતાં બી હું જુનાગઢની વાત કરીશ તો ત્યાં આપણે જોયું કે કેવી રીતના સ્થાનિક લોકો પોતાના પ્રશ્ન લઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ખુદ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ઢોલ નગારા લઈને જો તંત્રને આંખો ઉઘાડવા અને કાનો આંબળવા માટે જો જવું પડે તો તમે સમજી શકો છો કે તંત્ર કઈ રીતના બેદરકારી પૂર્વક કામગીરી કરે છે. અને ગુજરાતની અંદર તો મુખ્યમંત્રી જે મૃદુ અને મક્કમ છે એ બી પોતાના કોન્ફરન્સમાં એવું મીટિંગમાં બોલે છે કે પ્રજાને ગાંધીનગર સુધી પોતાના પ્રશ્નો લઈને આવવું પડે છે. આ દર્શાવે છે કે લોકોના મૂળભૂત પ્રશ્નને જે વાચા મળવી જોઈએ કશે ને કશે નથી મળી રહી, અને ઠેર ના ઠેર છે. હું કરજણ નગરપાલિકાની વાત એટલે કરવા માંગીશ કારણ કે હું સતત ત્યાં જઈ રહ્યો હતો, અને ત્યાં જઈને જ્યારે જોયું તો સ્વચ્છ ભારતની જે વાત ભારતીય જનતા પાર્ટી કહે છે તો ત્યાં ઠેર ઠેર કચરાના ઢગ હતા, રસ્તા વેર વિખેર હતા. અમે એક જગ્યાએ વોર્ડમાં પ્રચાર માટે ગયા, વોર્ડ નંબર 1,
ત્યાં વોર્ડ નંબર 1માં ગટરો ઉભરાઈ રહી હતી. મને ત્યાં પગ મૂકવાના બી યોગ્ય નથી લાગી રહ્યા હતા, એવી પરિસ્થિતિ ત્યાં હતી. અને જ્યારે ત્યાં જનતાને અમે પૂછ્યું તો એમના એક જ પ્રતિભાવ હતા કે લોકો ચૂંટાઈને જતા રહે છે, પછી આવતા નથી. તો આ અભિગમ જે છે કદાચ કશે ને કશે ભારતીય જનતા પાર્ટીએ સુધારવો જોઈએ, કારણ કે એ સત્તામાં છે, અમે વિપક્ષમાં છીએ. આપણે જોયું કઈ રીતના ગુજરાતના અત્યારના ચૂંટણીમાં કોંગ્રેસના ઘણા ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે. તો એ અમારી નિષ્ફળતા બી છે, હું સહર્ષ સ્વીકારું છું. પરંતુ એ રાજનીતિ પાછળ જવાબદાર કોણ છે એ બી લોકોએ સમજવાનું છે. અને ભારતીય જનતા પાર્ટી એવું વિચારતી હોય કે વિકાસની રાજનીતિ પર અમે લોકોને મત માંગીએ છીએ અને લોકો અમને જીતાડે છે, તો આવી જે કુનીતિ છે, જેને કહેવાય કુરાજનીતિ આજના જમાનામાં, તો એ ન કરવી જોઈએ. અને દરેક વ્યક્તિને પોતાની રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જે પણ યોગ્ય સાહેબ, ઉમેદવારો વિપક્ષની છે. પણ જવાબદારી રહે છે ને કે સતત લોકોની વચ્ચે રહે, લોકોના પ્રશ્નો ઉઠાવે, જીવંત રહે અને સતત જે કહેવાય ને કે કાર્યશીલ રહેવું જોઈએ. એ ક્યાંક લેખ દેખાય છે, એટલે એનું ક્યાંક કમી દેખાય છે નિકુલભાઈ. હા, એટલે મેં સહર્ષ સ્વીકાર્યું, એ બી મેં કીધું. અને જે પ્રજાના પ્રશ્નો છે એને વાચા આપવાનું કામ વિપક્ષ તરીકે ડેફિનેટલી અમારું છે. ને અમારા પ્રયત્ન જે ભાગરૂપે હોવા જોઈએ, કશે ને કશે શું કહેવાય કે એને કે સકારાત્મક પરિણામ ભાગરૂપે કન્વર્ટ નથી થઈ રહ્યા. એ બી એક વસ્તુ ફલિત થાય છે. પરંતુ એનો મતલબ એ નથી કે કોંગ્રેસ મુક્ત ભારત થઈ ગયું છે. કોંગ્રેસ હજી બી છે, અડીખમ છે. આજે બી તમારા સમાચાર માધ્યમમાં અમે મુખ્ય વિપક્ષ તરીકે અમારી ફરજ અને સેવા બી એક અભિન્ન અંગ છે, જ્યાંથી અમે સરકારના કાન આંબળવાનો પ્રયત્ન કરીએ છીએ અને કરતા રહીશું. જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી અવિરતપણે અમારી લોકશાહીની અંદર જવાબદારી છે અને અમે કરીએ છીએ. ચલો બિલકુલ. ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારો જીત્યા છે, જે બી બિનહરીફ, એ એમને ખૂબ ખૂબ અભિનંદન. ચલો બિલકુલ, અભિનંદન આપ્યા છે. એટલે મને કોઈ સવાલ એ થાય છે કે માની લો કે ચોક્કસ રાજકીય પાર્ટીઓ આ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જીતવા માટે એક્શન મોડમાં જોવા મળી, દરેકે પોતપોતાની રણનીતિથી પ્રચાર પ્રસાર કર્યો, પરંતુ ક્યાંક આરોપ પ્રત્યારોપ જોવા મળ્યા, જે પ્રમાણે જોડતોડની રાજનીતિ જોવા મળી, જે પ્રમાણે પક્ષપલટો પણ જોવા મળ્યો, અસંતુષ્ટ બંને પાર્ટીમાંથી ઉભા થયા છે. આ બધી ચર્ચા વચ્ચે શું લાગે છે મયંકભાઈ કે સ્થાનિક સ્વરાજ્યના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, એ જેને લઈને આ ચૂંટણી છે એની ચર્ચા એટલી છે, એને એટલું મહત્વ મળી રહ્યું છે મયંકભાઈ? સમસ્યાઓને મહત્વ આપણે ત્યાં મળે છે, પણ બહુ મર્યાદિત પ્રમાણમાં, કારણ કે સમસ્યાઓનું પ્રમાણ પણ એટલું જ વધારે છે. અને બધા વિસ્તારો વધતા જાય છે, લોકોની સમસ્યાઓ સાથે લોકોની અપેક્ષાઓ વધતી જાય છે. અને એ સાથે તંત્ર પણ એને ઉકેલવા માટે પ્રતિબદ્ધ જણાય, પરંતુ ફિઝિકલી પણ થતું નથી. અને ઓપરેશનલ અનેક અવરોધો અને ઓપરેશનલ કેટલી બધી વસ્તુઓમાં તકલીફો હોય છે. દાખલા તરીકે આપણે ત્યાં એક મોટી સમસ્યા હતી બ્રિજ તૂટવાની. ઠેર ઠેર ડઝન બંધ બ્રિજ નવા બનેલા તૂટ્યા છે. કે ગામડાઓના વિસ્તારોના સીધી અસર કરતી આ વસ્તુ છે. પાણીની કેનાલો તૂટવાની તો બહુ ઘટનાઓ બને છે. ઉત્તર ગુજરાતમાં ખાસ તો વધારે બને છે. અને પાણીની સમસ્યાઓથી માંડીને બીજી બધી જે વસ્તુ જે છે એ સ્થાનિક લેવલની જે તકલીફો જે છે એનો ઉકેલ આવતો નથી, કારણ કે બધાને છે ને પોતાનું જ બધું સાજું કરી લેવું છે. 17 જેટલા કોંગ્રેસના ધારાસભ્યો અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. સૌને ભાજપમાં મોટો લાડવો દેખાય છે, બધાને જવું છે ભાજપમાં, બધે સમૃદ્ધ થઈ જવું છે, કઈ જાઓ ભાજપમાં જાઓ સુખી થઈ જઈશું, એવી પ્રકારની માનસિકતા છે. હવે કેટલા બધા લોકોને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપની નેતાગીરીએ ગેરશિસ્ત બદલ પાર્ટી વિરોધી કામગીરી કરવા બદલ કાઢી મૂક્યા છે. દરેક ચૂંટણીમાં આવું થાય છે, દરેક સત્તાધારી પાર્ટીમાં આવું થાય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી આપણે ત્યાં છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં જે રીતે 1995 થી છે રાજ્યમાં, તો એ રીતે આપણે જોઈએ તો લોકોની અપેક્ષા વધતી જાય છે. પણ સાથે સાથે લોકોને છે ને વિરોધ પક્ષમાં વિશ્વાસ હવે પડતો નથી, એ પણ એટલી જ વાત છે. જો વિશ્વાસ પડતો હોત તો આ જ જ્ઞાનીબેન ઠાકોર વાવની બેઠક ઉપર આ રીતે આવી ઉલટફેર થઈને, આપણે જોયું હતું વાવની ચૂંટણીના પરિણામો આવતા હતા, કોંગ્રેસના ઉમેદવાર ઘણા આગળ હતા, એમાંથી આખી લીડ જે કાપવામાં આવી અને કપાઈ અને પછીથી એ રીતે જે ચૂંટાયા. અને આ જ જ્ઞાનીબેન ઠાકોર લોકસભાની અંદર એકમાત્ર બેઠક ગુજરાતની 26 માંથી
કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાઈ ગયા. ચલો, એ લોકસભાની ચૂંટણી હતી, આ વિધાનસભાની ચૂંટણી છે. આમ છતાં જ્યાં સુધી શાસક વિપક્ષનો સવાલ છે, લોકોને છે ને કે વિરોધ પક્ષોમાં નો ડાઉટ વિરોધ પક્ષની મર્યાદા છે અને લોભ લાલચ પણ બધા બહુ જ બધી ચારે બાજુ છે. આમ છતાં વિરોધ પક્ષની અસરકારકતા ઘટી ગઈ છે, કારણ કે હતોત્સાહ થઈ ગયા છે અને બધું એકતરફી ચાલતું હોય એમાં એ પણ છે. અને સાથે સાથે વિરોધ પક્ષ પોતે વિપક્ષ એ અંદર અંદર પણ ખેંચમતાણી છે. વિરોધ પક્ષ પણ યુનાઇટ નથી અને અને એને કારણે લોકોને છે ને કે જે પ્રકારનો ઓલ્ટરનેટિવ વિશ્વસનીય ઓલ્ટરનેટિવ જોઈતો હોય એ મળતો નથી. અને એટલે પછી છેલ્લે તો જે આવે એ રીતે આપે છે. એક વાત બીજું કે આપણે ત્યાં આગળ જે રીતે રાષ્ટ્રીય પ્રવાહો સાથે સ્થાનિક પ્રવાહો બહુ જ અસરકારક રીતે જોડાયેલા છે. બીજા રાજ્યોમાં પરિસ્થિતિ થોડી જુદી છે, પણ આપણે ત્યાં ગુજરાત જે છે એ ગુજરાતનો મતદાર થોડો ભાવુક છે અને રાષ્ટ્રીય સ્તરે જે કંઈ થાય છે ને એના પરિણામો અહીંયા સ્થાનિક ચૂંટણીમાં પણ મતદાનના પેટર્નમાં જરૂર જોવા મળે છે. હું આપને કહું, દિલ્હીની ચૂંટણીનું પરિણામ થવું અને મહારાષ્ટ્રમાં આવવું, હરિયાણામાં આવવું પરિણામ, એ બધાને કારણે લોકોમાં એક પ્રકારની જે લોકસભાની ચૂંટણીમાં જે સેટબેક ગુજરાતમાં નથી આવ્યો, એક બેઠક જ ગઈ છે, પરંતુ જે આવે એમાંથી પછી ભાજપે જે મંથન કરીને ફરીથી જે રીતે રિવાઇવ થઈને આ બધી ચૂંટણીઓ સારી રીતે જીતી, એમાં દિલ્હીની જે ચૂંટણી જીત્યા એ બધાને કારણે એ બધાની અસર સ્થાનિક મતદારો ઉપર જરૂર થાય છે. સોશિયલ મીડિયાના આટલા બધા વ્યાપ અને એની અસરકારકતાને કારણે લોકો બહુ જાગૃત બની ગયા છે. અને એટલે વાત એટલી છે કે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ વધ્યો છે. વિશ્વાસ ન વધ્યો હોય તો આટલી બેઠક ન આવે, પરંતુ સામે દુઃખદ વાત એટલી છે કે એના પ્રમાણમાં એ વિશ્વાસનું જે સાર્થકતા થતી નથી એવું પણ જરૂર લાગતું હોય છે, કારણ કે સમસ્યાઓ ઉકેલાતી નથી. પ્રયત્ન જરૂર થતા હશે અને સાથે સાથે એને કારણે ભારતીય જનતા પાર્ટીનો વોટર જે છે થોડોક સાણો પણ બની ગયો છે. થયા કરશે, કઈ નહીં, હવે બીજા કોને વોટ આપવો, આમ જનરલી લોકોમાં એક આવા પ્રકારની એ રહે છે. આમ છતાં જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લોકસભાની દિલ્હીની અંદર જે રીતે સામસામે લડ્યા અને પરિણામ આવ્યું, ઉમર અબ્દુલ્લાએ બોલ્યા કે હજી લડતા રહો, જો પછી રીતે આવશે. આ સ્થાનિક ચૂંટણીમાં પણ આમાં વિરોધ પક્ષો યુનાઇટ નથી અને એનો લાભ ભારતીય જનતા પાર્ટીને જરૂર મળી રહ્યો છે. અને યુનાઇટ નથી ચોક્કસ આપે કહ્યું, પણ એના માટે જવાબદાર ક્યાંક ભારતીય જનતા પાર્ટી ખરી કે નહીં? ભારતીય જનતા પાર્ટીને થોડો પ્રમાદ છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણે ત્યાં આગળ છેલ્લા કેટલાક સમયમાં જે ભ્રષ્ટાચાર ડેવલપ થયો છે, ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે, એ કોઈથી કંટ્રોલ થઈ શકતો નથી. એ બહુ સ્પષ્ટ વાત છે. સામાન્ય માણસને આજે નાનકડું પણ કંઈ કામ કરાવવું હોય તો પૈસા આપવા પડે છે, લાંચ આપવી પડે છે અને તકલીફો હોય છે, એની ફાઇલો ગુમ થઈ જતી હોય છે. અને આ બધી પરિસ્થિતિમાંથી ભાજપની ઉપર લોકો જ્યારે આટલા બધા ઓળઘોળ છે, ઉપલાથી નીચલા સ્તર સુધી જતા હોય, ત્યારે એક પ્રકારનું લોકાભિમુખ, લોક સેવાના અભિમુખ સક્રિયતાથી ડેવલપ કરવાની જરૂર છે. મહેશભાઈ, આપે સાંભળ્યું કે મતલબ ટ્રિપલ એન્જિનની સરકાર છે, છતાં પણ નાના માણસને કામ કઢાવવું હોય ને, એને ઇવન રાશન કાર્ડ કઢાવવું હોય ને, તો પણ એને કંઈ આપ્યા વગર થતું નથી. ભ્રષ્ટાચાર ચારે બાજુ વ્યાપેલો છે. એક બાજુ આપણે વિકાસની વાતો કરીએ છીએ, ગુંડાગર્દી અને અસામાજિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો છે. કારણ કે તમને આ જે કેવું ને, કારણ કે કેવું જ પડે, સત્તા સામે સવાલ થાય. ગુંડાગર્દી છે, અસામાજિક પ્રવૃત્તિઓ છે, ભ્રષ્ટાચાર છે. સ્થાનિક નેતાગીરીના સપોર્ટ વગર આ શક્ય નથી. સ્થાનિક નેતાગીરી ક્યાંક આમાં સામેલ છે, એવા કિસ્સાઓ પણ આપણા મીડિયા સમક્ષ આવ્યા છે. શું આના માટે ચિંતન મનન કરવાની જરૂર નથી કે પછી નરેન્દ્ર મોદીનો ચહેરો છે, નરેન્દ્ર મોદીનું નામ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે વિધાનસભા હોય કે લોકસભાની હોય, આપણને શું ફરક પડે? જેમ મયંકભાઈએ કહ્યું ને કે તમારા નેતાઓ કે તમારા ચૂંટાયેલા હોદ્દેદારો કોઈ પરવા પ્રજાની કે પ્રજાના પ્રશ્નો કરતા નથી. હું તમને કેટલાક ઉદાહરણ આપું છું. મને ફક્ત એક નાગરિક એવું બતાવો કે જેને આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે ₹1 આપવા પડ્યો, ₹1 બી આપવા પડ્યો. અને એ આયુષ્યમાન કાર્ડ, તમને ખબર છે કે પ્રધાનમંત્રી જે આરોગ્યની યોજના છે, એમાં એક મોબાઈલ નંબર પર હજારો લોકોના એમાં રજીસ્ટ્રેશન છે. નહીં, આયુષ્યમાન કાર્ડમાં આવું પોસિબલ જ નથી. બરોબર છે, એની સેન્ટર. જી મહેશભાઈ, હા, બરોબર છે. હવે એ કાર્ડની અંદર ઓલ ઓવર ઇન્ડિયામાં 5 લાખ અને ગુજરાતની અંદર 10 લાખ સુધીનો ઈલાજ થાય છે. અને એ ઈલાજનો મેં પોતે મારું હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યું છે, ₹1 પે કર્યા વગર. બરોબર છે.
અને એવા Okay. મારા રિલેટિવ્સ ની અંદર છેલ્લા 1 વર્ષની અંદર મેં 7 લોકોના ઓપરેશન કરાવ્યા છે, ને 7 લોકો સાથે હું સાથે હતો, અને એમને કશે પણ 1 રૂપિયો મેં પે હા, એટલે એ તો તમે સાથે હશો હજુ એટલે પરમ દિવસનો જ વાત છે. પ્રવક્તા છો ને તમે એટલા નહીં નહીં માટે. નહીં નહીં હું હું સામાન્ય છે ને માણસ મારો વાત નિયમ કરું. છે. તમે સાહેબ નહીં જે નહીં હું મારો નિયમ છે દિલીપભાઈ. ચૌધરી સાહેબે કીધું છે દિલીપભાઈ મારો નિયમ છે, જનતા હું પાર્ટીનો કોઈ જે જગ્યાએ કર્યો છે ને, એ માણસ ક્યાંય પાછો નહીં નહીં પડે નહીં નહીં દિલીપભાઈ તમે રોકી શકે. નહીં દિલીપભાઈ તમે મારી સાથે આવો ત્યાં હું લોકલ કશે પણ બેઠો, કોઈને ખબર નથી મારો બીજેપી ની અંદર શું હોદ્દો છે. હું સિવિલ ની અંદર જાઉં છું તો હું લાઈનમાં ઉભો રહું છું, અને સામેથી કહેશે ને તો બી હું લાઈન તોડતો નથી. બરોબર છે. એટલે ત્યાં મેં કશે, અને હું કશે બી ચલો છે, તમે હું જસ્ટ ઓબ્ઝર્વ, કારણ કે માન્યું. હું પોતે ઓબ્ઝર્વ કરવા વાળો વ્યક્તિ છું. નહીં, ભરૂચના બરોબર છે. હું સાંસદ પોતે મનસુખ વસાવા તમારા ને, ભારતીય જનતા પાર્ટીના ને, ખુલ્લે આમ કહે છે કે બિલકુલ. દારૂ વેચાય છે, અહીંયા પોલીસ હપ્તા લે છે દારૂના, અને ભ્રષ્ટાચાર પણ ચાલ્યો છે, પોલીસ જ દારૂના ધંધા કરાવે છે, આવું ખુલ્લે આમ કહે છે. જો બિલકુલ, જો તો એનો મતલબ તો એવો થયો કે જો કોઈ આવી રીતે હોય તો એ અમારા પાર્ટીનો વ્યક્તિ હશે તો પણ એ અવાજ ઉઠાવશે, અને અવાજ ઉઠાવશે અને કહેશે. તમે તો રામ બરોબર છે. રાજ્યની એનો વાત મતલબ કરો. અમે ઢાક પીછોડો. હેલો. હા, તમે તો રામ રાજ્યની વાત કરો છો, વિકાસની વાત કરો છો, શાંતિની વાત કરો છો, બીજી તરફ આવા દ્રશ્યો છે. બિલકુલ હું બિલકુલ બિલકુલ ભગવાન રામ હતા ત્યારે બી રાવણ તો હતા જ. બરોબર છે. એટલે ક્યારે રામ રાજ્ય ઇન ધ સેન્સ લોકોને તકલીફ ના પડવી જોઈએ, લોકોની તકલીફમાં શક્ય હોય તેટલો ઘટાડો કરવો જોઈએ, લોકોને સરળતાપૂર્વક એ લોકોના કાર્ય થઈ જવા જોઈએ. બરોબર છે. અને એની આપણે પૂરેપૂરી કોશિશ, હું તમને કહું છું ને, મેં આગળ બી તમને જયારે બાઇટ આપી ત્યારે કીધું છે કે ભાઈ હાલમાં જે પેન્ડિંગ કામ છે એના પર અમે વર્કઆઉટ કરીએ છીએ. અને બીજું કેવું હોય છે કે જ્યારે સરકાર, કોઈ પણ સરકાર લોકાભિમુખ જયારે કાર્ય કરતું હોય છે ત્યારે લોકોની અપેક્ષા સતત વધતી જતી હોય છે. બરોબર છે. આયુષ્માન કાર્ડ બિફોર જી મહેશભાઈ, સમય ઓછો છે મારે. આખરે નિકુલભાઈને પૂછવું છે કે નિકુલભાઈ, ચલો ભારતીય જનતા પાર્ટી ટ્રિપલ એન્જિનની સરકાર કે છે, વિકાસના કામો કે છે, ઘણી બધી યોજનાઓ છે, નરેન્દ્ર મોદીનો ચહેરો છે. સવાલ કોંગ્રેસનો આવે છે કે કોંગ્રેસમાં નેતાગીરીનો અભાવ છે ક્યાંક. માની લો કે શક્તિસિંહ જેવા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા, પણ એ પછી સવાલ થાય સેકન્ડ કેડર કોણ છે તમારી, તમે કોને તૈયાર કર્યા, તમે કેટલા લોકો વચ્ચે રહ્યા, તમે કેટલા લોકોના કામ કર્યા, અથવા સતત કાર્યરત રહેવું પડે. બીજું, પછી તમારા નેતાઓ ગ્યાસુદ્દીન શેખ જેવા એમ કે ભારતીય જનતા પાર્ટી લુખાઓની પાર્ટી છે, એ ભારતીય જનતા પાર્ટીના લુખાઓથી અમે ડરતા નથી. શું આ રાજનીતિ છે નિકુલભાઈ કોંગ્રેસની? કોઈ બી વ્યક્તિ પોતાના અભિવ્યક્તિના ભાગરૂપે કોઈ પક્ષને ખરાબ બોલે એ વસ્તુ યોગ્ય નથી. કારણ કે જ્યારે તમારી નિષ્ફળતાઓ છુપાવવા માટે તમે સામેવાળાને અયોગ્ય કહેવો, એ બી એક યોગ્ય વસ્તુ નથી. કોંગ્રેસના નેતૃત્વની વાત કરવામાં આવે તો દરેક સ્તરે જે નેતૃત્વ છે પોતાના પૂરતા પ્રયત્ન બી કરે છે, પરંતુ જે આપણા પેનલ મેમ્બરમાં રાજકીય વિશ્લેષક શ્રીએ કીધું કે દરેકને હોડ છે પોતે સફળ થવાની, અને હોડની સફળતાના ભાગરૂપે જે નૈતિકતાના મૂલ્યો છે એ નૈતિકતાના મૂલ્યોને નેવે મૂકી અને તમે જો કે પ્રજાના જે પ્રતિનિધિત્વ કરવાની જગ્યાએ પોતે સત્તામાં જવાની જે લાલસાઓ જે જાગી જાય છે, એના ભાગરૂપે આપણે જોયું કે 17 ધારાસભ્યશ્રીનો તો ઉદાહરણ શું કહેવાય આપણા રાજકીય વિશ્લેષક શ્રીએ આપ્યો. એવા ઘણા અસંખ્ય ઉદાહરણો છે કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ. જેવી રીતના જુનાગઢમાં લગભગ 8 કઈ છે રાજકીય વિશ્લેષકે માત્ર ભારતીય જનતા પાર્ટીનું કહ્યું છે કે માત્ર તમારી વાહવાહી કરી જેવું નથી. એમણે કોંગ્રેસની જ્યાં ખામી છે એ પણ કહ્યું છે તટસ્થ રીતે, ભારતીય જનતા પાર્ટીને ક્યાંક કમી ને ખામી છે એ પણ એમણે બહુ તટસ્થ રીતે કહ્યું. જી નિકુલભાઈ, હું એમના વાતને અનુમોદન આપી રહ્યો છું કે કઈ રીતના નૈતિકતાના મૂલ્યો નેવે મૂકી અને રાજકીય વ્યક્તિઓ પોતાના અંગત સ્વાર્થ થઈ અને પ્રજાનો સાથ છોડીને સત્તા તરફ દોટ મૂકે છે, એના હું અનુમોદન આપી રહ્યો છું. એમના પ્રતિક્રિયાને હું સહર્ષ મેં આવકાર્યું છે અને એમની વાતમાંથી મર્મ કાઢીને હું પ્રયત્ન કરી રહ્યો છું કે જનતાને ખ્યાલ આવે કે કઈ રીતના રાજનીતિક લોકો પોતાના જીવનની અંદર આગળ વધી રહ્યા છે. પરંતુ એનો મતલબ એ નથી કે બધા જ લોકો એવા થઈ ગયા છે. જ્યાં બી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જે નેતાઓ છે પ્રજાના પ્રશ્નને અવાજ આપી રહ્યા છે. જી બિલકુલ નિકુલભાઈ, હર્ષ સ્વીકાર કરો છો એ જ આપની એક બહુ જ ઉદારતા છે. કારણ કે રાજકારણમાં રહીને જે કમીઓ અને ખામીઓ સ્વીકારવી એ બહુ મોટી વસ્તુ છે. નિકુલભાઈ સ્વીકારી રહ્યા છે કે આ ચોક્કસ અમારા
જે નેતાઓ અથવા જે ઉમેદવારોએ ફોર્મ પરત લીધા છે એ એમણે કહ્યું કે અમારી ભૂલ છે, એ અમારે ધ્યાન રાખવું જોઈએ. સેમ વસ્તુ આજે જ્યારે મહેશ પુરોહિત પણ ક્યારેક સ્વીકારે છે કે ક્યાંક ખામી રહી જતી હોય, થોડા કામ રહી જતા હોય, લોકો અપેક્ષા હોય. એટલે આ વસ્તુ બહુ અગત્યની હોય છે કે તમે રાજકીય પાર્ટીમાં છો, તમે એના પ્રવક્તા છો, છતાં પણ જે તે પાર્ટી પોતાની પાર્ટીની ભૂલ સ્વીકારવી, એ મને લાગે છે કે આ ડિબેટમાં મહેશભાઈ પાસેથી ને નિકુલભાઈ પાસેથી મને જાણવા મળ્યું કે જ્યાં જ્યાં એમણે વાત કરવાની હતી એ મૂકી જ છે, પણ જ્યાં ભારતીય જનતા પાર્ટીના માઇનસ પોઈન્ટ છે, ક્યાંક જૂથવાદ છે, તો એનો સ્વીકાર જો મહેશભાઈએ કર્યો છે પુરોહિતે, તો સાથે સાથે ડોક્ટર નિકુલે પણ કહ્યું. પણ બહુ તટસ્થ વાત જે કરી છે એવા મયંકભાઈ વ્યાસે કરી છે કે ભાઈ એક પંચાયતી રાજની વ્યવસ્થા છે અને પોતાની સમસ્યા માટે જે મતદારો છે મતદાન કરતા હોય છે, રાષ્ટ્રીય પ્રવાહ સાથે પણ ક્યાંક આ મુદ્દાઓ જોડાયેલા હોય છે. પાયાની સમસ્યાઓ માટે સ્થાનિક સ્તરેથી ઉકેલ આવે, મયંકભાઈનું કહેવું છે, એવા પ્રયાસો કરવામાં આવતા છે અને એને જ લઈને લોકો મતદાન કરતા હોય છે. અને અસંતુષ્ટોની ભૂમિકા પણ મહત્વની રહી છે એમ પણ એમનું માનવું છે. અને ઉત્સાહ કેટલો એ સવાલો પણ એમણે ઉઠાવ્યા છે. એટલે મતદાન ચાલી રહ્યું છે, જોવાનું રહેશે કે 18 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે કે લોકો પોતાની સ્થાનિક સમસ્યા માટે કોનું સમર્થન કરી રહ્યા છે. અત્યારે તો ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ મહેશ પુરોહિત, ડોક્ટર નિકુલ પટેલ અને મયંક વ્યાસ ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ખાસ સ્થાનિક સ્વરાજ્યના જંગને લઈને. જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે મતદાન કઈ તરફી થશે અને 18 ફેબ્રુઆરીએ જ્યારે એનું પરિણામ આવશે ત્યારે પરિણામ ચિત્ર સ્પષ્ટ કરશે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.